ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને દારૂને લઈને એક પત્ર લખ્યો છે અને આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે હવે સાંસદે એ અધિકારીઓ અને એ નેતાઓના નામ પણ જાહેર કરવા જોઈએ। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો નર્મદા જિલ્લામાં દારૂને લઈને સાંસદ મનસુખ વસાવાએ લખેલા પત્રના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। સાંસદ મનસુખ વસાવાએ પોલીસ ઉપર પણ આરોપ કર્યા છે અને કહ્યું છે કે અન્ય રાજ્યમાંથી કેમિકલ વાળું દારૂ નર્મદામાં ઠલવાઈ રહ્યું છે, જેના કારણે આ દારૂ પીને લોકો બરબાદ થઈ રહ્યા છે, લોકોનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે। ત્યારે સદંતર આ પ્રક્રિયા બંધ થવી જોઈએ અને તે મામલે તેમણે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે અને હવે આ કેસમાં સાંસદ એ જે પત્ર લખ્યો છે તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે। તેમણે આ બાબતે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સાંસદે બરાબર કામ કર્યું છે। તેમણે કહ્યું કે અગાઉ પણ અમે લોકોએ 35 જેટલા વિડીયો છે તે દારૂને લઈને પોલીસને આપ્યા હતા, છતાં કોઈ કાર્યવાહી નથી થઈ। હવે સાંસદને ખુદ આ મામલે પત્ર લખવું પડી રહ્યું છે। તે બાબતે પણ તેમણે વાત કરતા વધુ વિશેષમાં એવું પણ કહ્યું કે જે અધિકારીઓ, જે નેતાઓની બુટલેગરો સાથે મિલીભગત હોય તેમના નામ પણ સાંસદે જાહેર કરવાની જરૂર છે। એટલે સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવાને। ભરૂચના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજે ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા, રાજપાયડી, સિનોરમાં આવે છે અને પુષ્કળ પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે। ત્યારે મોડે મોડે પણ મનસુખભાઈ વસાવા જાગ્યા છે ત્યારે આનંદ થાય છે। અમે અનેકવાર ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો અને દારૂના કોઠા ઉપર દર મહિને હપ્તા લેવા જતા પોલીસ અધિકારીઓના સીસીટીવી ફૂટેજ પણ સરકારને આપ્યા છે, જાહેર કર્યા છે, પણ સરકારે એ પોલીસ અધિકારીઓ પર, એ બુટલેગરો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી। ત્યારે મનસુખભાઈ વસાવાનું કહેવું એવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ બધા સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે। ત્યારે પહેલા તો મનસુખભાઈ એ રાજકીય નેતાઓના નામ એમની પાસે હોય તો જાહેર કરે, બુટલેગરોના નામ જાહેર કરે, પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને એમની જ સરકાર છે, એમના જ ગૃહમંત્રી છે, જેઓ હર હંમેશ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ત્યારે આ વખતે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે। કોઈ પણ ચમરબંધીને છોડવામાં ન આવે એવી મોટી મોટી એ લોકો ફાંકાઓ, ગુલાંગો ફૂકે છે। ત્યારે આ વખતે ચમરબંધીઓના નામ મનસુખભાઈ આપે છે, એમના પર કાર્યવાહી કરે એવી અમારી પ્રબળ માંગ છે। સાથે સાથે મનસુખભાઈ વસાવાને એ પણ હું યાદ દેવડાવી દેમ કે આ વિસ્તારોમાં હમણાં જે ચૂંટણીઓ હતી એમાં ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને અમે તમને કહેવામાં આવ્યું કે ખુલ્લામાં તમે ધંધો કરજો, અમે તમને ધંધો કરવા દઈશું, પણ અમારા ઉમેદવારને જીતાડજો અને રેગ્યુલર અમારું ભરણ અમારા કમલમ સુધી પહોંચી જાય એવી અહીંના ભાજપના નેતાઓએ બુટલેગરોને કીધું હતું। ત્યારે અમારી લાગણી ને માગણી છે, ગુજરાતની જનતાની માગણી છે કે મનસુખભાઈ વસાવા પર જેટલા પણ રાજકીય નેતાઓ, જેટલા પણ બુટલેગરો, પોલીસ અધિકારીઓ જે આ પ્રકારના ધંધાઓ કરે છે એમના નામ હોય તો જાહેર કરે અને એમની સરકારમાં એમના પર કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવે એવી અમારી પ્રબળ માંગ। જ્યાં આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કહી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જ્યારે સમય હતો ત્યારે બુટલેગરોને છૂટછાટ આપવામાં આવી। જે કેટલાક નેતાઓ હતા તેઓ કહી રહ્યા હતા કે તું ધંધો કરજે, બધું અમે સંભાળી લઈશું ને તું અમારા પાર્ટીને જીતાવડાવજે। આ પ્રકારે વાત થઈ ને હવે જે આખો ઘટનાક્રમ બન્યો છે, સાંસદનું જે નિવેદન સામે આવ્યું છે તેના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।